સુરતના કતારગામમાં સામે આવેલા 800 કરોડના સાયબર ફ્રોડ કેસમાં પોલીસને વધુ એક મોટી સફળતા મળી છે। મુખ્ય આરોપી મિત શાહ બાદ હવે આ કેસમાં 8મા આરોપીની ધરપકડ કરવામાં આવી છે। સાયબર ક્રાઇમ પોલીસ આ આંતરરાષ્ટ્રીય કનેક્શન ધરાવતા રેકેટની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે। સુરત સાયબર ક્રાઇમ પોલીસે અગાઉ કતારગામ વિસ્તારમાં દરોડા પાડી મુખ્ય આરોપી મિત શાહને ઝડપી પાડ્યો હતો। તેની તપાસ દરમિયાન 149 બેંક ખાતાઓ મળી આવ્યા હતા, જેમાંથી અંદાજે 800 કરોડ રૂપિયાના સાયબર ટ્રાન્ઝેક્શન થયાનું સામે આવ્યું હતું। આ કેસમાં પોલીસે અત્યાર સુધી મિત શાહ, યશ શિંદે, ઋષિકેશ સોલંકી, નિલેશ સોલંકી, પરેશ મોદી, જતીન ઠક્કર અને દીપ ઠક્કરની ધરપકડ કરી છે। હવે 8મા આરોપી કરણ ઉર્ફે દ્વારકેશ દેસાઈને પણ ઝડપી પાડવામાં આવ્યો છે। પાટણ જિલ્લાના વાડગોદ ગામનો રહેવાસી અને એમએસસી આઈટીનો અભ્યાસ કરેલો કરણ અગાઉ જતીન સાથે બેંકોક અને વિયેટનામમાં રહેતો હતો। ત્યાંથી તે અલગ અલગ બેટિંગ વેબસાઇટ મારફતે ફંડ મેળવી મ્યુચ્યુઅલ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરતો હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું। કારણે લિયો P155 દ્વારકેશ નામની ફ્રેન્ચાઇઝી મેળવી હતી અને તે મારફતે મિત શાહ ફંડ ટ્રાન્સફર કરતો હતો। હાલ પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કરી 5 દિવસના રિમાન્ડ મેળવ્યા છે અને સમગ્ર રેકેટના આંતરરાષ્ટ્રીય જોડાણોની તપાસ આગળ વધારી છે। 2025માં સાયબર ક્રાઇમ સેલ સુરત શહેર ના દ્વારા એક કતારગામ ખાતે રેડ કરવામાં આવેલ હતી અને એ રેડ દરમિયાન મિત શાહ કરીને એક છોકરા પાસેથી અમે લોકોને 149 બેંક ખાતાઓના વિગત મળી આવેલ હતા। એ તમામ બેંક ખાતાઓમાં 800 કરોડનું ટ્રાન્ઝેક્શન્સ મળ્યું હતું અને એની સામે 400થી વધારે NCCRP કમ્પ્લેન્ટ પણ નોંધાયેલ હતી। આ કેસમાં એક જે નાસ્તા ફરતા આરોપી હતો કરણ દેસાઈ, એમને ગઈકાલે ધરપકડ કરવામાં આવી છે। એમને પાટણ ખાતેથી ટેકનિકલ વર્કઆઉટ કરીને શોધીને અહીંયા લાવવામાં આવ્યું છે। જે કરણ દેસાઈ છે એ ખરેખર લિયો P195 કરીને એક ગેમિંગની ફ્રેન્ચાઇઝી હતી। એ જતીન ઠક્કર જે મુખ્ય આરોપી છે કામનો, એમના પાસેથી એમને ફ્રેન્ચાઇઝી લીધી હતી અને આ ફ્રેન્ચાઇઝીમાં કામ કરવા માટે પછી મિત શાહને આપેલું હતું। મિત શાહ એમના માટે તમામ જે મૂળ અકાઉન્ટ્સ છે એ એકત્રિત કરવાનું કામ અને પછી એ અકાઉન્ટ્સમાં પૈસા ચડાવવાનું કામ અને ટ્રાન્સફર કરાવવાનું કામ મિત શાહ કરતો હતો અને જે મુખ્ય આરોપી છે અગાઉ પકડાયા છે એમનું નામ છે જતીન ઠક્કર। આ ગુનાના કામમાં કરણ દેસાઈ સિવાય અગાઉ 7 આરોપીને ઝડપી પાડવામાં આવી ચૂક્યો છે। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।